જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને ઘણા ટાઈમ પછી ફાઇનલી આજે હું નોર્મલ અવાજમાં બોલી શકું છું. અને આગળ જે મેં ચેનલ બતાવી છે એ ચેનલ મારી જૂની છે. જેમણે આ વિડીયો જોયો હશે એમને ખ્યાલ હશે. અને એ વિડીયો બનાવવા માટે મેં ખૂબ જ બધી મહેનત કરી હતી. બટ મારી જે ચેનલ છે એ અનફોર્ચ્યુનેટલી જતી રહી હતી, મતલબ ફોન રીસેટ કરવાથી નીકળી ગઈ હતી, તો પછી એ પાછી નહીં મળી. અને આ વિડીયો બનાવવા માટે મેં ખૂબ રાહ જોઈ, કારણ કે મારો વોઇસ પણ નોર્મલ ન હતો. એટલે આ વિડીયો હું રીઅપલોડ કરું છું. તો આ જે બાંધણીનો નમૂનો છે, મને કમેન્ટ આવેલી છે કે તમે આ બતાવો ફરીવાર, અને તોરણ લાગેલું હોય દરવાજા પર એ કેવું દેખાય છે એનો પણ વિડીયો બનાવો. તો આજે મેં આ તોરણને પાછું ફરીવાર અપલોડ કરું છું મારી નવી ચેનલ પર. અને જૂની જે ચેનલ છે હેન્ડ એમ્બ્રોઇડરી, એની મેં લિંક આપેલી છે મારી આ ચેનલ પર, તમે જઈને જોઈ શકો છો. અને હવે એ ચેનલમાં તો અપલોડ નહીં કરી શકું. અને આ ચેનલ પર તમે આવા નવા યુનિક તોરણ ડિઝાઇન છે, સાદું વર્ક છે, બધું જોવા માટે આ નવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ તોરણ જે છે એ મેં પહેલાં પણ બતાવેલું છે કે મેં રિક્રિએટ કરેલું છે, કેમ કે મેં આ ખૂબ જૂનું તોરણ હતું એને મેં નવું રિક્રિએટ કરેલું છે. આગળની ચેનલમાં પણ મેં આ જ કીધું છે, કેમ કે આ તોરણ ખરેખર ખૂબ જૂનું છે ને રિક્રિએટ કરવામાં આ બંને શાખ નવી બનાવેલી છે. અને તોરણમાં જે ઉપરની લીંબોળીની જે પટ્ટી બતાવવામાં આવી છે એ પટ્ટી પણ મેં નવી બનાવેલી છે અને તોરણ સાથે અટેચ કરી દીધી છે. પછી આ જે તમને લટકણ દેખાય છે એ લટકણ પણ મેં નવા બનાવ્યા છે. અને આ ફરતી ઘૂઘરી પણ ખૂબ જ સરસ મલ્ટી કલરમાં બનાવી છે, એટલે લુક તો ખૂબ જ સરસ આવે છે. અને બાંધણીની ડિઝાઇન આમ પણ જૂની નથી થવાની, ક્યારેય વર્ષોથી આ ડિઝાઇન ચાલી આવે છે. અને એકદમ યુનિક અને મલ્ટી કલર્ડ હોય એટલે ઘર અને દરવાજાનો લુક પણ ખૂબ જ સરસ આવે છે. અને જે શાકના લટકણ આપણે નીચે આપેલા છે એ પણ ખૂબ જ સરસ મલ્ટી કલરમાં બનાવેલા છે. અને આ ક્યારે પણ જૂની નહીં લાગે. તમે બનાવજો એકવાર. મેં બનાવવાનો વિડીયો શેર કરેલો છે આ ચેનલ પર. ફર્સ્ટ વિડીયો જે મારો છે એ જ બાંધણીનો નમૂનાનો બનાવેલો છે. અને હવે હું નવો વિડીયો પણ અપલોડ કરીશ કે આગળની જે બાંધણીમાં આગળનો જે ભાગ આવે છે એના પણ હું બનાવીને તમને શીખવાડીશ. પછી કોથળીનો પણ અલગથી એક વિડીયો બનાવીને બતાવીશ કે કોથળી કઈ રીતે કરવાની છે. અને ખૂબ ટાઈમથી હું પણ રાહ જોતી હતી કે ક્યારે મારો વોઇસ નોર્મલ થાય, હું આ વિડીયો રીઅપલોડ કરી શકું. ખૂબ સરસ લાગે છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરો. મેં આગળ પણ સ્ટાર્ટિંગ કઈ રીતે કરવાનું છે, આગળના સ્ટાર્ટિંગમાં મોતી કેટલા લેવાના છે, બ્લુ વ્હાઇટ, એ બી મેં બતાવ્યું છે. તમે જોઈને મારી ચેનલનો ફર્સ્ટ વિડીયો છે એ જોઈ શકો છો કે સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું અને શરૂઆત કઈ રીતે કરવી, અને આગળ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે 3 મોતીનું તોરણ કઈ રીતે પોરવીએ છીએ એની આખી જ રીત બતાવેલી છે. તો તમે એકવાર જરૂરથી એ વિડીયો જોઈ લેજો. અને લગાવેલું દરવાજા પર લગાવેલું પણ ખૂબ જ સરસ લાગે છે. જૂનું અને કહેવાય ને કે ક્યારે બી આનો ટ્રેન્ડ નહીં જાય એવું તોરણ કહેવાય. ઘરમાં ખૂબ સરસ લાગે છે. લગ્ન પ્રસંગ હોય છે, કોઈ બી ફંક્શન હોય છે, નોર્મલી પણ આ તોરણ એટલું સરસ લાગે છે કે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ જે શાક છે, તોરણ છે, એ બંનેનું કોમ્બિનેશન એકદમ ખૂબ જ સરસ, કેમ કે શાકની લંબાઈ જે છે એ બી ખૂબ જ સારી એવી છે કે દરવાજાનું મેક્સિમમ કવરઅપ થઈ જાય. અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે, ખૂબ સહેલું છે, તમે ઇઝીલી બનાવી શકો છો. અને મલ્ટી કલર છે એટલે ખૂબ જ સરસ એવું લાગશે. ખાલી આમાં માત્ર ને માત્ર 6 કલરના મોતીનો યુઝ થયેલો છે. 6 કલરના મોતી છે. તમારે જો આને અલગ કોઈ કલર કોમ્બિનેશન સાથે બનાવવું હોય તો તમે આમાંથી એક બે કલર સ્કીપ કરીને તમને જે મનપસંદ તમારા કલર હોય એ પણ લગાવી શકો છો. એટલે કલર વાઇઝ, લુક વાઇઝ બધું થોડુંક ચેન્જ થઈ જશે, બરાબર. અને લટકણમાં પણ તમને થોડુંક તમારા રીતે કોઈ બી ચેન્જીસ કરવા હોય તો થઈ જાય છે, નાના મોટા કરવા છે કે એવી રીતે. તો પછી તમે કલર પણ એક્સચેન્જ કરી શકો છો. પણ તોરણ તો બાંધણીનું ખૂબ જ સરસ લાગે છે અને એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને કોથળી જે છે
એ કોથળી તો ખૂબ જ ઇઝી છે, એવું કોઈ હાર્ડ નથી, એટલે એ પણ આરામથી બની જશે તમારાથી. અને આ જો દરવાજા પર લગાવેલું તોરણ છે એ હું તમને ફૂલ બતાવું છું કે લગાવવાથી કેટલો સરસ આનો લુક આવે છે. ઘરમાં ખૂબ જ સરસ મલ્ટી કલર છે ને એટલે ખૂબ જ સરસ લાગે છે. અને ક્લિયરિટી બહુ તમને સરસ નહીં દેખાય, પણ જોઈ લો કે દરવાજા પર કેવું દેખાય છે, કેમ કે મને કમેન્ટ આવેલી છે કે તમે એકવાર લગાવેલું બતાવો દરવાજા પર કે બાંધણીનું તોરણ છે એ ખરેખર કેવું દેખાય છે. અને તમારે જો કોથળી છે, લટકણ છે, એ તમારે શીખવું હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવજો, તો હું એના ઉપર પણ વિડીયો બનાવી દઈશ. અને ખરેખર ખૂબ સરસ લાગે છે. સિરિયસલી તમે એકવાર બનાવજો, ટ્રાય કરજો, ખૂબ સરસ લાગે છે. અને આવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કેમ કે આ ચેનલ પર તમને સાદું વર્ક, ખાટલી વર્ક, હેન્ડવર્ક બધું જ બનાવીને બતાવીશ. બધા જ વિડીયો આવશે, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ.